500 કરોડના ખર્ચે બની કિરણ હોસ્પિટલ, 31 કરોડનો બેક્ટેરિયા મુક્ત એસી પ્લાન્ટ, 20,000 લીટરનું સેન્ટ્રલ ઓક્સિજન સેન્ટર, દર્દી સાથે રહેતા પરિવારજન માટે ખાસ રૂમ, અતિ આધુનિક ઓપરેશન થિયેટર, આંતરરાષ્ટ્રીય નિયમોને આધીન બનાવાઈ હોસ્પિટલ. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલનું ખાતમુહૂર્ત 3 વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અતિ આધુનિક એવી આ કિરણ હોસ્પિટલની ખાસિયત વિશે વાત કરીએ તો 500 કરોડના ખર્ચે બનેલી કિરણ હોસ્પિટલ તમામ સવલતોથી સજ્જ છે. હોસ્પિટલને બેક્ટેરિયા મુક્ત બનાવવા માટે ખાસ બેક્ટેરિયા મુક્ત એસી પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આગનો બનાવ ન બને તે માટે વારના બદલે ખાસ બસબારનું ફિટિંગ કરવામાં આવ્યું છે. અને આધુનિક ઓપરેશન થિયેટરો અહીં બનાવ્યા છે. ઇન્ફેક્શન રોકવા માટે બેક્ટેરિયા મુક્ત હોસ્પિટલ રાખવા માટે 31 કરોડ રૂપિયાનો આખો પ્લાન છે. એ 7 લેયરની હવા શુદ્ધ કરી અને બેક્ટેરિયા મુક્ત કરી અને હોસ્પિટલની અંદર આપશે. અને એવી જ રીતે બધા ઓપરેશન થિયેટરોમાં એ હવા જશે અને બેક્ટેરિયા મુક્ત જશે અને બેક્ટેરિયા થશે એ ખેંચી લેશે. એટલે આ એક વિશેષ સુવિધા, એક આખો 5મો માળ આ રૂમ જેવા બોક્સથી ભર્યો છે, સર્વિસ માળ. એટલે કિરણ હોસ્પિટલની અંદર જે વિદેશોમાં જે કે આંતરરાષ્ટ્રીય નિયમ છે એ નિયમ બધા જ પાળવામાં આવ્યા છે અને આધુનિક રીતે આ હોસ્પિટલ બની છે. તમામ છેલ્લી ટેકનોલોજી સાથેની સુવિધાઓ છે. આ ઉપરાંત દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને દર્દી સાથે રહેતા પરિવારજન માટે રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. તો દર્દીને દવા અને બ્લડ સમયસર મળી રહે તે માટે સ્પેશિયલ કેપ્સ્યુલ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે કિરણ હોસ્પિટલ દેશની નહીં પરંતુ એશિયાની અતિ આધુનિક હોસ્પિટલમાંની એક છે. કીર્તેશ પટેલ, ETV ન્યૂઝ, સુરત.